સુરતના ગ્રામ્ય વિસ્તારમાં કીમ નદી ઉફાન પર છે, જેમાં નદી પરનો હાઈ બેરલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। મોટા બોરસાર ગામનો બ્રિજ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણીની સતત આવક નોંધાઈ રહી છે। ત્યારે સિઝનમાં પ્રથમ વખત આટલું પાણી આવ્યું છે તેવું સ્થાનિક લોકો દાવો પણ કરતા જોવા મળ્યા છે। નદી કિનારાના તમામ વિસ્તારો છે તેમાં ન જવાની તંત્ર દ્વારા ખાસ લોકોને સૂચના આપી દેવાઈ છે। સુરત જિલ્લામાં જે વરસાદ છે, ધોધમાર વરસાદને લઈને નદી નાળા છલકાયા છે। તમે દ્રશ્ય બતાવો, કીમ નદી છે। કીમ નદી હાલ માંગરોળ જે મોટા બોરસરા ગામ છે ત્યાં બે જેટલા લો લેવલ અને હાઈ લેવલ બંને બ્રિજો હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। કીમ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। છેલ્લા ઘણા દિવસોથી આ જે બેરલ બ્રિજ છે ડૂબતો નહોતો, પરંતુ આ વર્ષે આ જે વરસાદ છે, વરસાદમાં બંને બ્રિજ ડૂબી ગયા છે અને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, કારણ કે આ વિસ્તારની પાછળ જે જીઆઈડીસી વિસ્તાર છે ત્યાંથી લોકો અહીંયાથી પસાર થતા હોય છે। પરંતુ આ વર્ષે જે બંને બ્રિજ ડૂબવાથી લોકો હાલ ચક્રાવા હાઈવે પરથી પસાર થઈને આ વિસ્તારમાં જવું પડે છે અને કીમ નદીનું જે જળસ્તર છે સતત વધારો થઈ રહ્યો છે। લોકો જે નીચાણવાળા વિસ્તાર છે એ વિસ્તારને સાવચેત માટે અપીલ પણ કરવામાં આવી રહી છે અને આપણી સાથે સ્થાનિક છે તેમનાથી જાણીશું આ જે પાણી છે કીમ નદીનું કયા કયા વિસ્તારને અસર કરે છે અને ક્યાંથી આવે છે। કીમ નદી મૂળ નેત્રંગ તાલુકામાંથી આવે છે। નેત્રંગમાંથી વલિયા તાલુકામાંથી મંગરોળ તાલુકામાં આવે છે। જ્યારે મંગરોળની પાસે આ નદીમાં બીજી બે નદીઓ ભેગી થાય છે, એટલે ઉપરવાસમાં પડેલું વરસાદને લીધે અહીંયા વધારે પાણી આવે છે। બીજું કે પાછલી આ સિઝનમાં 5 વખત પાણી આવ્યું છે, પણ આ વખતનું પાણી દર વખત કરતાં ઘણું વધારે છે। હજી કોસારી છે, કોસારી ગામમાં પાણી આવ્યા કીમ નદીના, શું કહેશો? થોડું વધશે તો એ બધા ગામોને અસર કરશે। જે કીમ નદીના કિનારાના ગામો છે એ બધાને અસર કરશે। તમે જોયું કે આજે આ વિસ્તાર છે મોટા બોરસરાની જે કીમ નદી છે હાલ પાણીની ભરપૂર આવક થઈ છે। લોકોને હાલાકી પણ વરસાદને લઈને પડી રહી છે અને જે કોસારી ગામ છે માંગરોળ, જે ત્યાં કોસારી ગામમાં આ જે પાણી છે તે ગામમાં પ્રવેશ્યું છે અને લોકો એ વિસ્તારના લોકો પણ હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે। જે રીતે કીમ નદી છે, કીમ નદી પાણીનું જે પાણી વળતા લોકો અને જે વરસાદ છે, હાલ તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે વરસાદ હજુ પણ વરસાદ જો આવશે તો કીમ નદી નીચાણવાળા ગામોને સતર્ક રહેવા માટે સૂચના પણ આપવામાં આવી રહી છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।